શિયાળામાં બાજરાનો રોટલો ખાવાની રીત જણાવું તો જો બાજરો સરળતાથી સુપાચ્ય થઈ જાય તો આપણા શરીરને હંમેશા ફાયદાઓ થશે, પરંતુ જો તે સુપાચ્ય નહીં થાય તો આપણા શરીરમાં ફાયદાઓ થવાને બદલે અમુક રોગો પણ થઈ શકે છે. તો વાયુ પ્રકૃતિ જે લોકો ધરાવે છે, વાયુ ગેસની સમસ્યા શરીરમાં વારંવાર થઈ જતી હોય એવા લોકોએ બાજરાના રોટલાનું સેવન ગાયના ઘી સાથે કરવું જોઈએ. કેમ કે બાજરો છે ને તે થોડો વૃક્ષ ગુણ ધરાવે છે કે અમુક લોકોને તો તે સુપાચ્ય ન થાય તો શરીરમાં વાયુ ગેસની સમસ્યા ઊભી થઈ શકે છે. તો એને તમે ગાયના ઘી સાથે સેવન કરશો તો એ વાયુ ગેસની સમસ્યાને સંપૂર્ણ મટાડી જાણે છે અને વાયુ ગેસની સમસ્યા ઊભી પણ નહીં થવા દે. બીજું કે અમુક લોકોની તાસીર એવી હોય છે કે બાજરાના રોટલાનું સેવન કર્યા પછી કબજિયાતની સમસ્યા થઈ જતી હોય છે. તો એના માટે સરસ મજાનો પ્રયોગ છે કે એને પણ ગાયના ઘી સાથે સેવન કરવાનું. કેમ કે ગાયનું ઘી છે ને તે લુબ્રિકેન્ટનું કામ કરે છે, આંતરડામાં મળ જમા થવા દેતું નથી, એને ચીકણો કરીને મળદ્વાર દ્વારા સરકાવી દે છે, એટલે આપણને કબજિયાતની સમસ્યા પણ મટી જાય છે. જે લોકોને કફ પ્રકૃતિ હોય, જે લોકો કફ તાસીર ધરાવતા હોય, વારંવાર શરદી ઉધરસ કફ થઈ જતા હોય એવા લોકોએ બાજરાનો રોટલો હળદરવાળા દૂધ સાથેનું સેવન કરવું જોઈએ. એકલો બાજરાનું સેવન કરશો તો પણ તમારા કફ મટવા પાત્ર છે, કેમ કે બાજરો થોડો ઉષ્ણ હોવાથી તે કફનાશક ગુણધર્મ પણ ધરાવે છે, કફને પણ મટાડનાર છે. પરંતુ હળદરવાળા દૂધ સાથેનું સેવન કરશો તો હળદર પણ કફનાશક ગુણ ધરાવે છે, એટલે ગમે એવા હઠીલા કફને મટવું જ પડે છે. કફજન્ય રોગો ધીરે ધીરે મટી જાય છે. પિત્ત પ્રકૃતિમાં બાજરાનો રોટલો બને ત્યાં સુધી અવોઇડ કરો, કેમ કે બાજરો થોડો ઉષ્ણ હોવાથી જો તમારા શરીરને તે અનુકૂળ નહીં આવે તો એસિડિટીમાં વધારો કરી શકે છે. તો બાજરાના રોટલાનું સેવન એસિડિટીવાળાએ ક્યાં સુધી ન કરવું જોઈએ કે જ્યાં સુધી એનું અમ્લપિત્ત એસિડિટી કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી એને બાજરાનો રોટલો અવોઇડ કરવો જોઈએ. બાકી તમારી તાસીર મુજબ તમે બાજરાના રોટલાનું સેવન કરી શકો છો.